પણ ગુજરાતમાં કોઈના પરચા નહીં હોય ને એવા મારા ખુખાર મેલેડીના પરચા છે. એવું અભિમાન કરીને કહેતી નહીં, પણ અનુભવ થયો છે તમને બધા. ચારે બાજુ મારી વાતો સાંભળીશ કે ખુખાર મેલેડીની વાત ના થાય. પગ મેલો તોથી એનું પ્રમાણ મળી જાય. પણ જેને જેને મારા સાનિધ્યમાં પગ મેલ્યા છે ને એને ડગલે પગલે પ્રમાણ આલતી આવીશું માતા. પણ આ ધ્યાન રાખજો, છેતરાતા નહીં. અને મારા પારે તો છેતરપિંડી નહીં થાય, પણ ચોય બીજે જશો ને તોય તમારી નહીં થવા દો. કદાચ મજબૂરીમાં મારા સાનિધ્યમાં કદાચ નંબર ના આવતો હોય ને બહુ ઉતાવળ કરતા હોય ને કદાચ કાકા કુટુંબ વાળા તમારા મમ્મી પપ્પા તે કદાચ દીકરો અહીં આવતો હોય ને એના મમ્મી પપ્પા ચોક બીજે જતા હોય ને કદાચ ઉતાવળ કરતા હોય કે લે હેડ આપણે ફલાણી માતા ફલાણા ભુવાએ પૂછવા જવાનું આ તે, અને દીકરો કે ના મારે તો ખુખાર મેલડી જ પૂછવાનું, અને એની માં કે ના આપણે પેણ જઈએ, તો કદાચ પરણે લઈ જાય તો એક વખત ઓટો મારી આવજો. જજો, હું કહું છું જાઓ. પણ એવી પ્રાર્થના કરીને જજો કે માં ખુખાર મેલડી તારા પારે આવું છું, છેતરપિંડી થવા ના દેતી. જો ભૂવો ખાલી મનમાં ખાલી 500 રૂપિયા પડાવવાનો ભાવ જાગ્યો ને તોથી જ ભૂવાનો ઉભો કરી દઈશ ગાદી પરથી. પણ તોય ભટકવાની જરૂર નહીં. મારી તો સલાહ જ એક જ છે. હું એવું નહીં કહેતી કે મહારાજ પારે આવજો. આ છેલ્લા બધા 50 રૂપિયા ગણું તો કાલ મારા મંદિર બની જાય, થઈ જાય. 500 ની તો વાત જુદી રહી. લોકો તો 5000 ની તુલના કરે, વાતો કરે છે. 5000 લે છે. તમારા બાપાએ જોયા અહીં આ કોક દાડો હા કોઈએ માનતા રાખી હોય કે મારા મિલકત વેચાઈ જાય, અને આ મિલકત વેચાઈ જાય ને મારા જે મનથી ધારું એ કિંમતમાં વેચાઈ જાય તો મારી તારા પારે લાખ રૂપિયા મેળવાના, તો એ તો મારું મહેનતાણું છે. નતા આવતા ના લાયા, અને એ લાખ હાલીને કે મારી વસ્તી ઘેર લઈ જઈને કે પૈસા ના ઉડાડા, ગાદી એમને એમ થાય, આ ખર્ચા એમને એમ થાય. જે મારે કરવાનું જરૂર હોય ને, તમે વિચારતા છો મારી પૈસા નહીં લેતા ક્યાંથી થાય છે, તો એ કહી દઉં કઈક લોકોના કામ કરીને લાવું છું, મફતમાં લાવતી. લોન ના થતી હોય ગમે તેવી, કદાચ મારું ખુખાર મેલેડીનું નામ પડે ને એટલે તરત જ લોન એપ્રુવલ એવો 3જી સેકન્ડે મેસેજ આવે. જોયા છે ને પરચા કે આમ નામ પડતા જ 15-20 મિનિટ ના થાય આવા પરચા. તો આવું કામ કરી અને મારી જેટલી થતી હોય ને એટલી સેવા પૂરી પાડી આવશે. એમાં કે કરોડો ના હાલે, કોઈ કરોડો હાલે? મેં તો કઈક કરોડો રૂપિયાની જમીનોના દસ્તાવેજ કરેલા, કરોડો રૂપિયા આપી દીધા કઈક જમીનદાર માણસોને. પણ તોય માણસો એમના મનથી કોઈ દાડે સમજ્યા નહીં કે આટલું માડીએ મને કરોડનો ફાયદો કરાયો છે ને, તો લાય માડીના પારે 20 લાખ રૂપિયા આલું, ચોક જગ્યા હું લઈ આલું. પણ એવા બેકાર માણસોને હું આશાય ના રાખું ચારે. અરે ગોડા જા, લૂંટી જા, તારામ તાકાત હોય એટલું લઈ જા, મારા ભંડાર નહીં ખૂટવા દઉં. સોલંકી પેઢીની માતા માગતા માગતા તું થાકી જઈશ, પણ હાલતા ખુખાર મેલેડી નહીં થાકું. નકર હું કોઈના કામ ના કરું તો મારું શું આગુ પાવ થવાનું? તમારા કામ કરવા વાળી તમારા ઘેર બેઠેલી માતાઓ છે, તમારી પેઢીઓની માતાઓ છે. હું શું લે આ કામ કરું તમારા? પણ છતાંય તે મારા દીકરાને જે ભાવ હતો એ ભાવ પૂરો કરવા, મારી વસ્તીને સાચવવા અને મારા ભાવિક ભક્તોને દુઃખ ભાગવા અને મારા ધર્મનું નામ અમર રાખવા માટે આ મહેનત કરું છું. મેલડી માતા, મેલડી મેલડી આખો દાડો કરો છો તો મારા દીકરાએ આવું મેલડી 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 કરી અને મને મેલડીને બોલાવી લીધી. જો એવી રીતે રાત દાડો તમારા મુખે મેલડી મેલડી કર્યા રાખજો. સાક્ષાત મેલડી મળવા ના આવું તો સોલંકી પેઢીની માતા મટી જાઉં. અને જગતમાં કહે છે કે મેલડી કરે એવું, મેલડી હાલે એવું. જે વિચાર્યું ના હોય, જે ધાર્યું ના હોય, એનું અણધાર્યું હાલે, એનું નામ હું મેલડી. અને જેને જેને મળીને એના ઇતિહાસ લખી દીધા, અને જેને જેને વર્ગી એના ઇતિહાસ મિટાઈ દીધા.
એવી હું સોલંકી પેઢીની કુખાર મેલડી છું. હવે એક પ્રશ્ન થતો હશે કદાચ કે માડી તું સોલંકી પેઢીની બહુસરના ખાતાની ઉગતા પોરની મેલડી છું, તું રમવારી મેલડી છું, તો તારું નામ ખુખાર મેલડી ચમ છે? થતો હશે ને આવો પ્રશ્ન. કોઈ કહેતું હશે કે આવી ચેવી માતા ખુખાર મેલડી? તો આખા જગતમાં બધી મેલડી છે. લીમડા વારીન, ઓબલી વારીન, બસ સ્ટેન્ડ વારીન, ફાટક વારીન, તલાય વારીન, ફલાણા ડોહાની વડ વારીન, પીપળા વારીન છે ને બધી. એટલે મેં માતાએ વિચાર્યું કે આખા ગુજરાતમાં સારું કોઈનું નામ ના હોય એવું હતું. આ શું ખોટું? નકર પીપળા વાળી મેલડી કરીને બેઠી હોત તો, ઓબલા વાળી મેલડી કરીને બેઠી હોત તો કેટલી હોત. પણ ખુખાર મેં લખો ને ખાલી ખુખાર એટલે હું મેલડી જ દેખાઉં. હવે કે માતાજી ખુખાર આવું કેવું નામ? ખુખાર તો કે આમ ખતરનાક હોય એને કહેવાય. તો મારા ભક્તો માટે હું ખુખાર નહીં, મારા ભક્તો માટે તો આ રોમવારી મેલડી જે સત્ય, દયા, કરુણા અને પ્રેમ કરવા વાળી મારા રોમ જેવી માતા, હું રોમવારી મેલડી. પણ ખુખાર મેલડી મારું નામ ચમ પડ્યું? તો ખુખાર મેલડી એટલે પડ્યું કે જેમ સતયુગમાં નરસિંહ ભગવાને પ્રહલાદની રક્ષા કરવા માટે નરસિંહ અવતાર ધારણ કરી અને ખતરનાક વિકરાળ ખુખાર રૂપ ધારણ કરી અને હિરણ્ય કશ્યપને ફાડી ખાધો એક ભક્ત હાથર, એવી રીતે મારા ભક્તોનું રક્ષણ કરવા માટે હું ખુખાર મેલડી બની છું. કે નામ દઈજો, ઓંગરી કરી જો, તમારી પેઢીઓ ના સાફ કરી નાખું તો ગોડા હું ખુખાર મેલડી મટી જાઉં. જેમ વિષ્ણુએ નરસિંહ અવતાર ધારણ કર્યો ને, અડધો નર અને અડધું સિંહ, એટલે નરસિંહ જોયું ને, એ નરસિંહ ભગવાને અવતાર ધારણ કર્યો પ્રહલાદની રક્ષા, એના ભક્તની રક્ષા કરવા માટે. એના ભક્ત ઉપર ષડયંત્ર થતા, એને મારવાનું કરતા, એને પાડવાનું કરતા, એની જોડે ભક્તિનો વિઘન નાખતા. વિષ્ણુનું નામ જપો ને તો હાડકા નાખે હવનમાં, ષડયંત્ર કરે. તો વિષ્ણુ ભગવાનથી રહેવાયું નહીં. અને જગતનો નાથ, જેને દયાનો પાર નહીં, કરુણાનો પાર નહીં, એવો નાથ જો આટલો વિકરાળ સ્વરૂપ, ખુખાર સ્વરૂપ ધારણ કરી શકતો હોય તો હું મારા ભક્તો માટે હું ખુખાર મેલડી ચમ ના બનું? અને મારે ખુખાર બની અને કોઈ માણસોને લડવાનું નહીં, કોઈ માણસોને મારે નડવાનું નહીં, પણ ખુખાર કોના માટે બનું? રાક્ષસો માટે. એ રાક્ષસ જેવા અધર્મી હોય, જેવા ભક્તોને હેરાન કરતા હોય, એવાને સબક શીખવાડવા, શિક્ષા આલવા માટે મારે ખુખાર મેલડી બનવું પડે. પણ કહે છે કે માતાજી એ તો બધા સતયુગમાં વખતે રાક્ષસો હતા, અત્યારે તો રાક્ષસો છે. તો અત્યારે તે શિંગડા વગરના રાક્ષસો ફરે છે, જેના શિંગડા નહીં, મોટા દોત નહીં, પણ ગાય જેવો દેખાતો હોય, મહી રાક્ષસ હોય. એવા રાક્ષસોથી બચાવ કરવા માટે, મારે તમારું રક્ષણ કરવા માટે ખુખાર બનવું પડે. એ રાક્ષસ આ કળિયુગ છે ને, આ કળિયુગ એક રાક્ષસ જ છે. ખબર છે? જેને પુરાણો જોયા છે એને ખબર હશે કે આ કળિયુગ એક રાક્ષસ જ છે. અને આ કળિયુગ રૂપી રાક્ષસને હણવા માટે, એનો નાશ કરવા માટે, અધર્મનો નાશ કરવા માટે મારો વિષ્ણુ કલ્કી અવતાર ધારણ કરશે. આવું વાપર્યું છે ને? તો આવું કલ્કી અવતાર ધારણ કરવા માટે જે વિષ્ણુ ભગવાન અવતાર લે છે ને, તો આ કળિયુગ રૂપી રાક્ષસ છે ને બધા પર બેઠેલો છે. તમારા ઘરમાં છે, તમારા મનમાં છે, તમારા હૃદયમાં છે. આ રાક્ષસોનો નાશ કરી નાખીશું મેલડી. જે તમને શુદ્ધ બનાવી, ચોખ્ખા બનાવી, દયાલુ બનાવી, પવિત્ર બનાવી અને માતાજીના ભગવાનના કરી દે. જો કદાચ મારા સાનિધ્ય બેસતા હોય ને, તો પ્રવચન હોંભરતા હોંભરતા કદાચ
તમારી અંદર જે આ કળિયુગ રૂપી રાક્ષસ બેઠો છે એને હણી ના નાખું તો હુખાર મેલડી મટી જાઉં. જમ માતાને એના ભક્તની વચ્ચે આવતા હોય ને તો અવગુણો, તમારી મારી વચ્ચે આડું થતું હોય તો કોણ? તમારા અવગુણો. પણ અવગુણોનો નાશ કરી સદગુણોનો વિકાસ કરી અને જો કદાચ સાક્ષાત તમારી કુળદેવીના દર્શન ના કરાવ તો લગીન મને મેલડી જપ નહીં વરે. જમ દુનિયાની બધી માતા ભગવાનને એક સમય કદાચ દયા આવશે નહીં આવે, પણ તમારી ઘરની માતાને તો તમારી પર દયા સજ, કરુણા સજ, પ્રેમ સજ. એને પણ આ કળિયુગ રૂપી રાક્ષસ તમારા મનમાં બેઠો છે ને, અધર્મ, એ અધર્મનો નાશ કરવા માટે તમારી માતાએ મારા સાનિધ્ય મોકલ્યા છે કે જાઓ અભ્યાસ કરો, જ્ઞાન લો, સમજ લો અને સમજ પ્રમાણે જીવનમાં કંઈક સારા કર્મો કરો, જેથી આ તમારા અવગુણો નાશ થાય, સદગુણોનો વિકાસ થાય. અને આવું કદાચ થતા થતા ધીરે 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 કદાચ વર્ષ થાય, 2 વર્ષ થાય અને 5 વર્ષ થતા થતા તો કદાચ તમારી માનો ખોડો દેખાઈ જાય. હું મેલડી આવું કહું છું. તમને કોઈ નડતર નહીં નડતું, તમને કોઈ ગ્રહો નહીં નડતા, કોઈ તળિયું નહીં નડતું, પણ વધારે નડતું હોય ને તો તમારું આ મન છે ને, આ મનમાં જે મેલ ભલ્યો છે ને, કામ, ક્રોધ, મોહ, લોભનો, આ એ નડે છે, બધાય જાણે છે. તો આ બધું નાશ કરવા, દૂર કરવા માટે તમે મારા સાનિધ્યમાં આવો છો એવું માનજો. ધીરે 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 હું એવું કહું છું કે તમારા દુઃખો તો એક ચૂટકીમાં ક્યાં, એક આંખના પલકારામ એ ગોરીને પી જવું માતા. 1 સેકન્ડ ના થાય મને મેલડી, જેટલું 1 સેકન્ડ ના થાય, ખાલી મારી દ્રષ્ટિ પડે ને તોથી તમારા દુઃખો ને પાતાળમાં બેસી જવું પડે. પણ અત્યારે દુઃખો પડે છે તેનું કારણ છે કે તમારી માની ઓળખ કરાવવા માટે તમારી જ માએ કદાચ થોડું ઘણું દુઃખ નાખ્યું. એક દીકરાને દુઃખ પડે ને તો ચોક માતાજી ભગવાને મંદિરે મંદિરે મને ખોરવા નીકળે છે. તો તમારી માં ઘેર જ ક્યાંય દૂર તમારા જોડે જ છે, તમારા હૃદયમાં જ છે. પણ આ મન રૂપી મેલ ભર્યો છે ને, એના લીધે અહેસાસ નહીં થતો, આનંદ નહીં લાગતો. પણ તમારી માતાએ દુઃખ નાખ્યા એટલે નાખ્યા છે કે દીકરો દુઃખ પડશે ને તારે જ મંદિરમાં મન ખોરવા નીકળશે, તારે જ મારા માટે ચો ભૂવા ભૂવા ભટકશે કે હાય મારી મહાકાળી ઘેર બેઠી માં ચમ દુઃખના દાડા છે, કે મારી ચામુંડા બેઠી છે ચમ દુઃખના દાડા છે, મારી ખોડિયાર ઘેર બેઠી છે ચમ દુઃખના દાડા છે, મારી અંબે બેઠી છે, મારી શક્તિ બેઠી, મારી આશાપુરા બેઠી, મારી બુઢ ભવાની બેઠી, મારી હિંગળાજ બેઠી, મારી ઉમિયા બેઠી. આવો શંકા થાય છે ને, પ્રશ્ન થાય છે ને કે માં 2 ટાઈમ દીવા કરીએ છીએ છતાંય સમ દુઃખી થઈએ છીએ. તો દુઃખી થવાના કારણો તમારી અજ્ઞાનતા, તમારા અવગુણો, એનું કારણ છે આ દુઃખ પડવાનું. પણ આ દુઃખ પડતા પડતા કદાચ આજ મારા સાનિધ્યમાં આવી ગયા હોય ને તો હું એવું કહું છું કે તમારી કુળદેવીની અસલ ઓળખ રાખજો. 100% કહું છું, 1001% કહું છું. જગતમાં કદાચ મારા